નડિયાદમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેરના જવાહરનગર વિસ્તારમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રાના સમાપન બાદ ત્યાં જ્યોત વિસર્જન અને પલવ સાહેબની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। સિંધી સમાજના પ્રમુખ કુમારભાઈ ટહેલિયાણી દ્વારા તમામ ભાઈઓ બહેનો માટે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે અહીંયા જે વિકાસ જે દેખાઈ રહ્યો છે અને દર વર્ષે આમ તો 1985 પહેલા હું કાઉન્સિલર થયો ત્યારે અહીંયા આ સમાજના કુમારભાઈ કાઉન્સિલર હતા ત્યારથી આ પર્વ ઉજવાય છે ને આ પર્વ ઉજવાય ત્યારે સમાજને આજે લખ વધે અને સમાજ ખૂબ આગળ વધે એમને સમાજના આવનારા નવા વર્ષની અંદર ફળદાયી સુખદાયી લાભદાયી નીવડે એવી શુભેચ્છાઓ સાથે સંતરામ મહારાજ શ્રી એમને આશીર્વાદ આપે, ઝૂલેલાલ ભગવાન આશીર્વાદ આપે એવી શુભકામના। સમગ્ર ગુજરાતના રહેતા સિંધી સમાજને જય ઝૂલેલાલ અને આજે સિંધી સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ઝૂલેલાલ ભગવાનની આજે જન્મ જયંતિ નિમિત્તે સૌ મારા સમગ્ર ગુજરાતમાં વસતા સિંધી સમાજને હું અભિનંદન પાઠવું છું અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।